સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે બીકોમ એનઈપી સાયન્સ 6માં જે ઓડિટિંગ છે એના આઈએમપી જે મને ઘણી રિક્વેસ્ટ આવી છે કે પ્લીઝ આના આઈએમપી આપો. તો ચલો આજે આપણે આના આઈએમપી જોઈશું. ટોટલ 13 ચેપ્ટર છે. આપણે વન બાય વન બધા ચેપ્ટરના આઈએમપી જોઈ લઈએ. મેં ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજમાં નોટ ડાઉન કરી લીધા છે. તમે પણ એને નોટ ડાઉન કરી રાખજો. ચલો ચેપ્ટર 1 તમારું છે ઓડિટિંગનો પરિચય. એની અંદર તમારા ટોટલ 5 ક્વેશ્ચન છે. તમે જોઈ શકો છો. ઓડિટિંગની લાક્ષણિકતા, ઓડિટિંગની મર્યાદા, ઓડિટિંગનું કાર્યક્ષેત્ર, અન્વેષણ અને ઓડિટિંગ વચ્ચે તફાવત અને નામા પદ્ધતિ અને ઓડિટિંગ વચ્ચે તફાવત. કેટલાક તમને હેડિંગમાં જ મળી જશે, જેમ કે આપણું છે ઓડિટિંગનો પરિચય, એમાં લક્ષણો, કાર્યક્ષેત્ર, ત્યાર પછી એનો તફાવત, એની મર્યાદાઓ, લાભો પણ તમે કરી શકો છો અને આનો તફાવત. ક્યારેક તમને અંદરથી ગોતવું પડે છે, એટલે તમે એક વખત ચેક કરી લેજો. જેમાં તમને ના મળે એની અંદરમાં હશે, અને જો ના મળે તો તમે મને ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ કરી શકો છો. ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં બંનેમાં નોટ ડાઉન કરી લીધેલું છે, જેથી તમને કોઈ પણ ડાઉટ ના રહે. આ હતું ચેપ્ટર 1 ના આઈએમપી. ચલો હવે ચેપ્ટર 2 જોઈએ. છેલ્લે સુધી જોજો, હું તમને એક આની ટ્રીક પણ આપીશ. ઓડિટિંગના હેતુઓ કે ઉદ્દેશો છે, ઉદ્દેશોના છે એના અંદર પહેલો ક્વેશ્ચન ઓડિટિંગના હેતુઓ કે ઉદ્દેશો, ઓબ્જેક્ટ્સ ઓફ ઓડિટ. ચલો ત્યારબાદ એના ટોટલ 3 ક્વેશ્ચન છે. ક્લિયર? ચલો ચેપ્ટર 3 ઓડિટના પ્રકારો. એમાં ટોટલ 5 ક્વેશ્ચન છે આપણા પાસે. ચાલુ કે સતત ઓડિટના ફાયદા અને મર્યાદા. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ચાલુ ઓડિટ કે સતત ઓડિટના ફાયદા અને મર્યાદા. જે અવારનવાર એક્ઝામમાં પૂછાઈ શકે એવો છે. કાયદેસરનું ઓડિટ, ચાલુ કે સતત ઓડિટ અને વાર્ષિક ઓડિટનો તફાવત. ઓડિટિંગના અલગ અલગ પ્રકાર, આમાં ખાલી નામ જ લખવાના છે તમારે. ત્યારબાદ સતત ઓડિટમાં ટૂંક નોંધ. હવે સતત ઓડિટ અહીંયા તમે ફાયદા મર્યાદા કરશો એટલે એની ટૂંક નોંધ ઓટોમેટિક તમને આવડી જ જવાની છે. ચલો ચેપ્ટર 4 ઓડિટ કાર્ય વ્યવસ્થા. નવું ઓડિટ શરૂ કરતા પહેલાની તૈયારીઓમાં પહેલું આવશે ઓડિટ કાર્યક્રમ, જ્યાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ક્લિયર? ચલો એના પછી જોઈએ કયા કયા આઈએમપી છે બીજા આનામાં. ટોટલ 6 આઈએમપી છે. ઓડિટ નોટબુક. મોસ્ટ આઈએમપી કહીને આ ચેપ્ટરમાં તો એક આ છે, નવું ઓડિટ શરૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા. ક્લિયર છે? આ મોસ્ટ આઈએમપી છે. અને ત્યારબાદ જેટલા પણ તફાવત છે એ તફાવત તો એક વખતના તમારે કરી જ લેવાના, કેમ કે મોસ્ટલી આમાં તફાવત વધારે પૂછાવાની શક્યતા છે. ત્યારબાદ ઓડિટ નોંધપોથી, ઓડિટ કાર્યક્રમ, નિત્ય તપાસ અને પ્રાયોગિક તપાસ. ઓડિટ કાર્યક્રમ તૈયાર કરતી વખતે ઓડિટરે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જરૂરી. મેં ઇંગ્લિશમાં પણ નોટ ડાઉન કરેલું છે, તમે તમારી બુકમાં નોટબુકમાં ટીક કરી લેજો. ક્યારેક આ અંદરના પોઈન્ટ હોય છે, હેડિંગમાં તમને આપેલું હોતું નથી. ચલો ચેપ્ટર 5 કમ્પ્યુટર દ્વારા લખાયેલા હિસાબોનું ઓડિટ. એમાં સૌથી છે ઈડીપી અને ઓડિટ ટ્રાયલ. આમાં પૂછાવાની શક્યતા ઓછી છે સાવ. આ ચેપ્ટરમાંથી મોસ્ટલી કોઈ એવો નથી કે જે તમને પૂછાઈ શકે, તો પણ તમારે ઈડીપી ઓડિટ તૈયાર કરી લેવાનું. ચલો ચેપ્ટર 6 આંતરિક અંકુશ, આંતરિક નિયંત્રણ અને આંતરિક ઓડિટ. મોસ્ટ આઈએમપી ચેપ્ટર કહી શકાય. આ ચેપ્ટર જ મોસ્ટ આઈએમપી છે, જેમાં વધારે પ્રશ્નો પૂછાવાની સંભાવના છે. સૌથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, મોસ્ટ આઈએમપી આદર્શ એટલે કે સારા આંતરિક અંકુશ પદ્ધતિની લાક્ષણિકતાઓ. જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, બધામાંથી એક એક તમને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન દઉં છું, એને તો ખાસ તમારે કરીને જ જવાનું, જે પણ આપણે દીધા છે. જેમ કે આની અંદર છે એની મર્યાદાઓ. ત્યારબાદ આની અંદર તો એટલા કાંઈ ખાસ છે નહીં, હેતુઓ કે ઉદ્દેશો તમે કરી શકો. ત્યારબાદ આમાં સતત ને ચાલુ ઓડિટ મોસ્ટ આઈએમપી છે. ત્યારબાદ એની અંદર ઓડિટ કાર્યક્રમ કીધો મેં, અને એક આ મોસ્ટ આઈએમપી નવું ઓડિટ શરૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા. ત્યારબાદ ચેપ્ટર 5માં બી કોઈ ખાસ નથી, પણ એક વખત વાંચી જવું એટલે આપણને કોઈ ડિફિકલ્ટી ના. આંતરિક અંકુશ, આંતરિક નિયંત્રણ, આંતરિક ઓડિટ. એમાં સૌથી મોસ્ટ આઈએમપી આ છે, આદર્શ આંતરિક અંકુશ પદ્ધતિની લાક્ષણિકતાઓ. ત્યારબાદ એમાંથી કયા કયા પૂછાઈ શકે, તો કે રોકડ વેચાણ અને આંતરિક અંકુશની પદ્ધતિ, આંતરિક અંકુશના ઉદ્દેશો, આંતરિક અંકુશ અને આંતરિક ઓડિટ વચ્ચે તફાવત, આંતરિક અંકુશના ફાયદા મર્યાદા, અને મજૂરીની ચૂકવણી માટે આંતરિક અંકુશની પદ્ધતિઓ. ક્લિયર છે? બધામાંથી મેં જેટલા બને એટલા ઓછા જ આઈએમપી કાઢ્યા છે. તમારી બુકમાં ઘણા બધા છે, તમે એક ચેપ્ટરના 5 થી 6 કરીને જાશો, એમાંથી પણ તમને ઇઝીલી આપડી જશે. ચલો 7મું વાઉચિંગ. એમાં મોસ્ટ આઈએમપી કે વાઉચિંગને ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ. એક ઈ અને એક એની ફરજો, બંને આઈએમપી છે.
ઈ અને એની ફરજો. અને એના અથવામાં શું પૂછાઈ શકે? તો એના અથવામાં એક વસ્તુ છે, હું આગળ આવે છે બતાવું તમને. વાઉચર અને વાઉચિંગનો અર્થ આપી તેના લક્ષણો આપણે એક વખત વાંચી જવા. વાઉચિંગ અને નિત્ય તપાસ વચ્ચે તફાવત. મોસ્ટ આઈએમપી આ બે છે, જેને કડોકડ કરીને જ જજો. ચલો ત્યારબાદ બીજા આમાંથી કયા પૂછાઈ શકે જે અથવામાં તમને આવશે? એક આવે છે તમને, વાઉચિંગ એ ઓડિટની કરોડરજ્જુ છે અથવા વાઉચિંગ એ ઓડિટનું હાદ્ર છે. ગમે આમાંથી લખી શકે છે. અને વાઉચિંગના ઉદ્દેશો જણાવો. હવે આના અથવામાં શું આવી શકે છે? તો તમને પૂછશે કે વાઉચિંગ કેવી રીતે કરવાનું. શું પૂછે છે? વાઉચિંગ. તેમાં મોસ્ટ આઈએમપી એક તો આ છે, કેસની બુકની ચુકવણી અંગેનું વાઉચિંગ. આ ચેપ્ટર 8 નું કહું છું તમને. એના અથવામાં હશે, કેમ કે 7 અને 8 બંને ઓપ્શનમાં આવી જશે, અથવા બંને 5-5 માર્ક્સના એ રીતે પણ તમને પૂછી શકે. આની અંદર સૌથી આઈએમપી કહીએ તો એક આ છે. કયું છે? પ્રાથમિક ખર્ચ, જે વારંવાર આવે છે. ઓડિટ ફી. આમાંથી બે આ તો વાંચી જ જવાના છે, પણ આના ઉપર વધારે ફોકસ કરવાનું છે. ઇન્કમ ટેક્સ છે, પગાર છે, દેવાદાર પાસેથી વસૂલાત છે. ચલો ત્યારબાદ રોકડ વેચાણ છે, બાંયધરી કમિશનની ચુકવણી છે, રોકાણોની ખરીદી છે, વીમાનો દાવો છે અને લેણી મૂડીની વસૂલાત છે. તમે તમારી બુકમાં પણ નોટ ડાઉન કરી લેજો. ચલો ચેપ્ટર નંબર 9, મિલકતો અને દેવાની ચકાસણી અને મૂલ્યાંકન 1. ચલો એમાં વાઉચિંગ અને ચકાસણી વચ્ચે તફાવત, મૂલ્યાંકન અને ચકાસણી વચ્ચે. આમાં કી પોઈન્ટ એના હેડિંગ છે, એક વખત વાંચો તો બી તમને આઈડિયા આવી જશે. સ્થિર મિલકતોની ચકાસણી, સ્ટોક મૂલ્યાંકનની વિવિધ પદ્ધતિઓ, માલ સ્ટોક ચકાસણી અને મૂલ્યાંકન માટે સિદ્ધાંત. કયા સિદ્ધાંત છે તે અંગે ઓડિટરની ફરજો. આઈએમપી છે, ઓડિટરની ફરજો. અને આ બેમાંથી એક તફાવત કોઈ બી આવી શકે છે. તફાવત જે છે તમારી, તમે એક વખત જોઈ શકો છો આના આઈએમપી ક્વેશ્ચન્સ. ચલો ત્યારબાદ આ મોસ્ટ આઈએમપી છે કે આમાંથી કઈ આવશે? તો આમાંથી મોસ્ટ ઓફ જો એક પાઘડી આવી શકે એમ છે ને, એક આકસ્મિક જવાબદારી છે. વાંચજો બધી પ્લીઝ. હું તમને જે એકદમ મોસ્ટ આઈએમપી છે, જેના ઉપર તમારે વધારે ભાર રાખવાનો હોય, હું એ જ વસ્તુ તમને સમજાવું છું. આ બંને આકસ્મિક જવાબદારી તો હરેક મોસ્ટલી એકદમ આઈએમપી છે, અને એક પાઘડી છે. પ્લાન્ટ અને મશીનરી છે. નીચેની ચકાસણી કેવી રીતે કરશો? આખત સ્ટોક, મિલકતોનું મૂલ્યાંકન અને ચકાસણીનો અર્થ આ અંગે ઓડિટરની ફરજો. ત્યારબાદ છે ચેપ્ટર 10, મિલકતો અને દેવાની ચકાસણી મૂલ્યાંકન 2. મોટર વાહનની ચકાસણી કેવી રીતે કરશો? જમીન મકાનની ચકાસણી કેવી રીતે કરશો? ઢોર ઢાંખરની ચકાસણી. આમાં મોટર વાહન આયમ શું આવે છે? મોટર વાહન. આના ઓરમાં આ છે. બંને અથવામાં પણ આવી શકે, અથવા બંને 5-5 માર્ક્સમાં પણ તમને દઈ શકે છે. ત્યારબાદ છે જવાબદારીની ચકાસણી. એની અંદર કોણ કોણ આવે છે? તો એક અનામત ભંડોળ આવી શકે. કોણ આવી શકે? અનામત ભંડોળ. ચલો ત્યારબાદ 11મું ચેપ્ટર, કંપની ઓડિટર. એની અંદર મોસ્ટલી 3 છે પ્રશ્ન તમારા. એક આવે છે ઓડિટરની ફરજો, ઓડિટરની નિમણૂક અને ઓડિટરના હકો. આ 3 જે છે મોસ્ટ આઈએમપી છે, એને એકદમ કડોકડ કરી જજો. નવી કંપની ઓડિટરની લાયકાતો અને ગેરલાયકાતો, કંપનીના ઓડિટરની નિમણૂક અને પુનઃ નિમણૂક સમજાવો. ક્લિયર? આમાંથી 5 ક્વેશ્ચન, બધામાંથી મેં બને એટલા ઓછા જ ક્વેશ્ચન કાઢ્યા છે. ચલો ચેપ્ટર 12. ચેપ્ટર 12 એટલું આઈએમપી નથી, જેમાંથી એટલું ખાસ કાંઈ પૂછાવાની શક્યતા નથી. તો પણ મેં 2-3 ક્વેશ્ચન છે જે કાઢી રાખ્યા છે, જે તમે એક વખત વાંચી શકો છો. બાકી આ ચેપ્ટર તમારું અથવામાં પણ નીકળી જશે, એટલે નહીં વાંચો તો પણ ચાલશે. પણ મને એવું લાગ્યું કે 2 આપણે કરી નાખીએ તો કાંક આપણે લખી શકીએ. એમ છે ત્રાહિત પક્ષ પ્રત્યેની જવાબદારી ને ફોજદારી જવાબદારી. અને ત્યારબાદ છે આપણું બેદરકાર અંગેની જવાબદારી. 3 ક્વેશ્ચન મેં એના લીધા છે. મોસ્ટ આઈએમપી છે 13મું ચેપ્ટર, જેમાંથી ઘણા બધા ક્વેશ્ચન છે જે પૂછાઈ શકે એવા છે. એક તો સૌથી પહેલો ક્વેશ્ચન, સાચો અને વાજબી ખ્યાલ. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, જે વારંવાર પૂછાઈ શકે. એક સારા ઓડિટના લક્ષણો. આ ચેપ્ટર જ જોવા જાય તો મોસ્ટ આઈએમપી છે. તો ચેપ્ટર જ આખું મોસ્ટ આઈએમપી છે. ચલો, એક સાચો અને વાજબી ખ્યાલ, એક સારા ઓડિટના અહેવાલના લક્ષણો. પછી ક્ષતિયુક્ત અહેવાલ એટલે શું અને કઈ કઈ પરિસ્થિતિમાં ક્ષતિયુક્ત અહેવાલ આપી શકાય છે. ઓડિટ અહેવાલનું મહત્વ, ઓડિટ અહેવાલ, ઓડિટ પ્રમાણપત્રનો તફાવત. આ મોસ્ટ આઈએમપી છે. આ કરીને જ જજો તમે. એકદમ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ઓડિટ અહેવાલ અને ઓડિટ પ્રમાણપત્રનું તફાવત. ઓડિટ અહેવાલના પ્રકારો, ઓડિટ અહેવાલ તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. આ પણ ધ્યાનમાં રાખીને જાજો. ત્યારબાદ છે
ચોખ્ખો અહેવાલ અને ખામીવાળો અહેવાલનો તફાવત અને ઓડિટ પ્રમાણપત્રનો અર્થ અને મહત્વ. મોસ્ટ આઈએમપી 9 ક્વેશ્ચન છે, આમાં વધારે ક્વેશ્ચન છે કેમ કે આ ચેપ્ટર બહુ જ આઈએમપી છે. હવે આની અંદર ઘણા ક્વેશ્ચન એવા છે જે તમારા ઇન્ટ્રોડક્શનમાં આપેલા નહીં હોય, ચેપ્ટરની અંદર જઈને તમારે શોધવું પડશે. જો તમને ના મળે તો તમે મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી શકો છો, હું તમને બતાવી દઈશ ક્યાં છે. પણ આ મોસ્ટ આઈએમપી છે, એક વખત તમે બધાનું જોઈ લો ક્યાં કેવી રીતે છે. ચલો, આ ચેપ્ટર 13 ના ક્વેશ્ચન છે 9. ત્યારબાદ ચેપ્ટર 12, ચેપ્ટર 10, 11 છે. ચાલો, એક વખત બધા ક્વેશ્ચનને તમે જોઈ લો ને તમે બને તો નોટ ડાઉન કરી લેજો. મેં બધામાં એટલા ક્વેશ્ચન નથી દીધા, 4 થી 5 જ ક્વેશ્ચન નાખ્યા છે, જેથી આપણને વાંચવામાં કોઈ ડિફિકલ્ટી ના રહે. જે મોસ્ટ આઈએમપી કીધા છે એને પ્લીઝ એક વખત વાંચીને જ જજો. જેમ કે આ કાચા સરને અસર કરતી ભૂલો છે એ તમને હેડિંગમાં નહીં મળે, ક્યાંય અંદરનો ક્વેશ્ચન છે. આ તમારે ચોપડીમાં અંદરથી કાઢવો પડશે આ ક્વેશ્ચન, જે આપેલો જ છે. ચાલો, થેન્ક યુ ફ્રેન્ડ્સ.